પુષ્ટિ સંહિતા ભાગ બીજો, પાના નંબર 202, 203 ઉપરથી આ પ્રસંગ લઈશું. પ્રભુ શ્રી ગોપાલજી રાજનગરમાં બિરાજી રહ્યા છે. માંડવામાં રવજીભાઈ અને ચંદનભાઈ માંડવો કર્યો. એ માંડવામાં બિરાજી રહ્યા છે ત્યારે મોરારદાસ સેંદરડિયા ઠાકોરજીને પ્રશ્ન પૂછે છે કે મનોરથ ઓછો કોને કહેવાય, એનું પ્રમાણ અને ફળ શું છે? મોરારદાસનો પ્રશ્ન સાંભળીને પ્રભુજીએ વિનોદ કરતા કહ્યું, ઓછવની પ્રણાલિકા તો સર્વથી અધિક છે, જેમાં મુખ્ય ફળ રાસની પ્રાપ્તિનું છે. એટલે કે અહીંયા મહોત્સવ એટલે કે માંડવાની વાત ચાલી રહી છે અને આગળ તેલ તિલકની પ્રણાલિકા વિશે સમજાવવાના છે ઠાકોરજી. અને મનોરથ અને મહોત્સવ એટલે કે મનોરથ અને માંડવો આ બે વિશે સમજાવે છે. તે મુખ્ય ફળ રાસની પ્રાપ્તિનું છે. જે જીવના મનરૂપી રથમાં જ્યારે અમો બિરાજીએ ત્યારે જીવના મનમાં મનોરથ ઉપજે છે. જે મનરૂપી રથ અમારા માટે બિરાજવાનો છે, જ્યારે અમો તેમાં બિરાજીએ ત્યારે રથ ચાલે. તેને ચલાવવા માટે બે લગામ જોઈએ, એક છે ભાવ અને બીજી ભાવના. એ બે લગાવ ભાવનાની છે. તેને દિનતારૂપી સારથી લઈને ચલાવે છે ત્યારે તે બરોબર ચાલે છે. એટલે કે જ્યારે મનમાં મનોરથ ઉપજે એ ઠાકોરજીએ ઉપજાવ્યો છે. અને મનોરથ સિદ્ધ થવા માટે ભાવના અને દિનતા આ ત્રણ વસ્તુ જોઈએ. એ આ વાક્યમાં આપણને ફકરામાં સમજાવે છે કે જ્યારે અલૌકિક મનોરથ ઉપજવો પણ ઠાકોરજીની ઈચ્છાથી છે અને સિદ્ધ થવા માટે પણ ભાવના અને દિનતા જોઈએ. એ વગર રથ આગળ ન ચાલે એમ સમજાવ્યું. હજી આગળ સમજાવે છે કે મોરાર, મનોરથનો ભાવ તો અલૌકિક ઓચ્છવનો છે. અલૌકિક ભાવને સમજવો તો ઘણો દુર્લભ છે. જેમાં લૌકિક ભાવની ગંધ નહીં તેને અલૌકિક કહીએ તે તો સ્વરૂપાત્મક થઈ જાય છે. જે સામગ્રી વિનિયોગ થાય છે તે સર્વ લીલા સંબંધી સ્વરૂપાત્મક ભાવથી પ્રગટ થાય છે. એટલે કે આપણને ચર્મચક્ષુએ બધી સામગ્રી ભૌતિક દેખાતી હોય કે આ તેલનો પ્યાલો છે, એની અંદર તેલ છે, આ માળાજી છે, આપણા ગળામાં કંઠમાં આપણે ચોપડીએ છીએ, આ બધું બહારથી દેખાય છે આપણને આ ભૌતિક વસ્તુ, પણ એ બધું સ્વરૂપાત્મક છે. એનો ભાવ છે, અંદર ભાવ ભરેલો છે અને અંદર સ્વરૂપ પણ બિરાજે છે એવું ઠાકોરજી કહે છે. એટલે કે આમાં કશું વસ્તુ લૌકિક નથી, બધી અલૌકિક છે. એ સ્વરૂપાત્મક ભાવથી પ્રગટ થાય છે અને પછી તેનો અંગીકાર શ્રીજી કરે છે. હવે અહીંયા આપણને તબક્કા છે વૈષ્ણવના ભગવદીના તબક્કા કે પ્રમાણે ઠાકોરજીએ પોતાના શ્રીમુખે કહ્યા છે એ આપણે સમજીએ કે જે લીલા સંબંધી સ્વરૂપાત્મક સામગ્રી છે એનો અંગીકાર પહેલા શ્રીજી કરે. પછી તાદર્શી વિરક્ત ભગવદીની કક્ષા છે. એટલે કે ઠાકોરજીને જે ધર્યું હોય સૌથી પહેલા વિરક્તને ધરવું, પછી શુદ્ધ પુષ્ટિજનને ધરવું, પછી ભગવદીજનને ધરવું, પછી વૈષ્ણવજન સમર્પણીને ધરવું, પછી નામધારી વૈષ્ણવથી વ્યવહાર થાય છે. જો આ તબક્કા બતાવ્યા. પહેલા તો વિરક્ત વૈષ્ણવ એટલે કે ત્યારે ત્યાં મોહનદાસ કાણા બિરાજતા હતા, સૌથી પહેલા મોહનદાસ કાણાને ધરો એવી આજ્ઞા કરેલી. પછી શુદ્ધ પુષ્ટિજન, એ શુદ્ધ પુષ્ટિ કોને કહેવાય એના માટે પણ રસ માલિકા રસ તરંગમાં 2 પાના જેટલું ઠાકોરજી વચનામૃત કરે છે. પછી ભગવદીજનની પણ કક્ષા શુદ્ધ પુષ્ટિથી પછી આવી. પછી વૈષ્ણવજન સમર્પણી અને પછી નામધારી એટલે કે જેમણે શરણદાન લીધું છે એ નામધારી કહેવાય, નામ પામ્યા છે. હજી વિશેષ હજી હવે જાણે છે, હવે જાણવાના છે, હજી તો શરૂઆત થઈ છે સફરની વૈષ્ણવની અંદર, એટલે એને નામધારી વૈષ્ણવ કહેવાય છે. એટલે સૌથી છેલ્લા નામધારીથી પછી વ્યવહાર થાય. એવો પ્રથમ પ્રકાર મનોરથમાં સિદ્ધ છે તેને મનોરથ કહીએ. જે મેંડથી કરાય, પ્રણાલિકા સમજીને વ્યવહાર કરાય તો શ્રીજી પ્રસન્ન હોય અને પોતાનો કરી જાણે તો મનોરથ સિદ્ધ થયો જાણવો. એટલે કે મનોરથની અંદર આ બધી વસ્તુઓ અલૌકિક છે, ભાવાત્મક છે અને સ્વરૂપાત્મક છે. આ બધું સ્વરૂપાત્મક ક્યારે થાય? જ્યારે આ પ્રમાણે વ્યવહાર થાય. ભગવદીજન, તાદર્શીજન, પુષ્ટિજન અને એ બધાના કાનીથી, ભગવદીઓની કાનીથી મનોરથ સિદ્ધ થાય. મેંડ પ્રણાલિકા સમજીને કરીએ, પૂછીને કરીએ, ભગવદીઓને પૂછીને તો જ મનોરથ સિદ્ધ થયો જાણવું. બાકી ઠાકોરજીને પરિશ્રમ કરે, ઠાકોરજીને પ્રસન્નતા ન થાય તો એ મનોરથ સિદ્ધ થયો નથી એવું સમજાવે છે. શ્રીજી પ્રસન્ન ત્યારે થાય જો જીવ શ્રીજીની બાંધેલી પ્રણાલિકાને છાંડે નહીં. ઠાકોરજીએ જે મેંડ પ્રણાલિકા બાંધી છે એને છોડીને નહીં ચાલવાનું, એની અંદર ચાલવાનું.
ભગવદીને પૂછીને ચાલવાનું. ભગવદીને બધી મેંડ પ્રણાલિકા ખબર છે. છાંડે તો મહા અપરાધી હોય, વિમુખ થઈ જાય. તેથી તાદર્શી ભગવદીના ઓળે કરીને મનોરથ સિદ્ધ થાય. મનમાંની દેખાદેખી કરીને ચાલે તો શ્રીજી પ્રસન્ન નહીં હોય. એટલે જે મનોરથની પ્રણાલિકા છે, ઠાકોરજીએ પ્રણાલિકા બાંધી છે ને, એ ત્યારથી બાંધી છે અને આપણે કરી શકીએ એમ આ જમાનામાં પણ કરી શકીએ એવી જ બાંધી છે. કેમ કે ઠાકોરજીએ આજ્ઞા કરી છે પ્રણાલિકા બાંધી ત્યારે કે આટલું તો તમે કરી શકશો એટલું જ છે, બાકી તો ઘણું બધું છે જે તમારાથી થાય એવું નથી. એટલે કે અત્યારે પણ આ કાલિકાળમાં પણ આપણાથી થાય એવી જ ઠાકોરજીએ પ્રણાલિકા બાંધી છે, એટલે આપણે કરવી જ રહી. અહીંયા એમ સમજાવ્યું છે કે મનમાની નથી કરવાનું, એ પ્રમાણે જ કરવાનું છે. તેથી પ્રણાલિકા તો મુખ્ય વસ્તુ આ માર્ગમાં છે. તેને સમજીને તેના ભાવને વિચારીને ચાલે તો મનોરથ સિદ્ધ થાય. તેને ઓચ્છવ કહેવાય. ઓચ્છવમાં સ્નેહ પ્રદાન છે. જે રથમાં અમો ન બિરાજીએ એ રથ શું કામનો? કે જે મનોરથમાં, મનના રથમાં જો અમે જ નથી બિરાજતા, એટલે કે ઠાકોરજીની આજ્ઞાને આપણે સ્થાન જ નથી આપી રહ્યું, તો ત્યાં ઠાકોરજીને જ બિરાજતા, તો પછી એ રથ એટલે કે મનનો રથનો શું કામ? એમ ઠાકોરજીએ કહે છે. જેમ કોઈ જોગી બને અને જોગીનો વેશ ધારણ કરે, પછી એનું આચરણ જ ન કરે તો જોગી થયો શું કામનો? એટલે ખાલી બહારથી દેખાડો કરે પણ હકીકતમાં એ આચરણ નથી કરતા, શું કામના? એમ કહે છે. તેમ તમો વૈષ્ણવ થયા પછી વૈષ્ણવનો આચાર વિચાર ને સદાચારનું પાલન ન કરે તો વૈષ્ણવ તેને કેમ કહેવાય? ઠાકોરજી પોતાના શ્રીમુખે કહે છે, તો પછી એ વૈષ્ણવ શબ્દ એના માટે ન વપરાય કે જો એ આચાર વિચાર ને સદાચારનું પાલન નથી કરતા. વૈષ્ણવ તો તેને કહીએ જો માર્ગ મેંડ પ્રણાલિકાને અનુસરે, તેના આચારને જાણે પાળે અને પ્રણાલિકાને છાંડે નહીં, તો તે વૈષ્ણવ કહેવાય. અને તેવા જીવનો મનનો મનોરથ અમો અવશ્ય સિદ્ધ કરીએ છીએ. એટલે કે બરોબર રીતિ પ્રમાણે ચાલવાનું. આપણે કોઈ નવી વાનગી બનાવી હોય તો આપણે કેવું યુટ્યુબમાં એકદમ પ્રમાણ ગોતીએ છીએ કે જરાય જો અડધી ચમચી વધારે પડી ગઈ તો બધું બગડશે. એકદમ પ્રમાણસર આપણે કોઈ રસોઈમાં પણ નવી વસ્તુ બનાવી હોય, પહેલી વાર બનાવતા હોય તો 2 વાર જોઈએ, 3 વાર જોઈએ ને વ્યવસ્થિત રીતે. જો એમાં પણ 1 ચમચી વધારે કે ઓછી થઈ જાય તો કડક થઈ જાય છે, પોચું થઈ જાય, વધારે પોચું, જેવી પ્રમાણ જોતું હોય એવું ના મળે, બગડે બધું. એવી રીતે અહીંયા ઠાકોરજી કહે છે કે મેંડ પ્રણાલિકા સમજો પછી મનોરથ સિદ્ધ કરો. આચાર જોવે, વિચાર જોવે અને સદાચાર જોવે. મોરાર, આ વાત સર્વ જીવને ગમ તો પડે જો ઉત્તમ કોટીના ભગવદીનો સંગ હોય તો તેને આ માર્ગમાં સર્વ ફલરૂપ થાય. એટલે કે ભગવદીના સંગ હોય ને તો જ મેંડ પ્રણાલિકા ઠાકોરજીની સુઆજ્ઞા છે એની ગમ પડશે, બાકી નહીં પડે. કઈ ન્યૂનતા ન રહે જો ભગવદીનો સંગ રહે તો. એવો આ પુષ્ટિનો અનુગ્રહ માર્ગ છે, પણ અનુગ્રહ નિયામક છે તે તું સદા જાણજે. જે કૃપા દ્વારા મનોરથ સિદ્ધ થાય તેને ઓચ્છવ કહેવાય. આટલું ઠાકોરજી આ મનોરથ વિશે સમજાવ્યું છે કે મનોરથ કોને કહીએ. તો અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. આમાં પણ જીવના 4 તબક્કા આવ્યા. તાદર્શીજન સૌથી પહેલા, પછી શુદ્ધ વૃષ્ટિજન, પછી ભગવદીજન, વૈષ્ણવ સમર્પણી વૈષ્ણવજન અને નામધારી 5 તબક્કા આવ્યા.